ભાવનગર એસપી નિતેશ પાંડે સાથે ન્યૂઝ કેપિટલની ખાસ વાતચીત થઈ। બુટલેગર ગૌતમ સોલંકી સાથે રહીશનું નામ ખુલ્યું છે। મહત્વના અપડેટ, રહીશ સહિત 4 થી 5 લોકો ડુપ્લિકેટ દારૂ બનાવતા હોવાની આશંકા છે અને ડુપ્લિકેટ દારૂ ભાવનગરમાં કેવી રીતે પહોંચ્યો તેની પણ તપાસ તેજ કરી છે। દારૂના આ પ્રોડક્શનથી સપ્લાય સુધીની કડી તપાસાઈ રહી છે અને પોલીસ અને એસએમસીની ટીમો સમગ્ર નેટવર્કની તપાસમાં જોડાઈ નકલી દારૂની 127 બોટલ પોલીસે જપ્ત કરી। 13 જેટલા બુટલેગરોની અટકાયત કરી પૂછપરછ પણ કરી છે। ગઈકાલે ડુપ્લિકેટ દારૂને લઈને એક મોત થયું હતું અને આજે એક બીજું મોત થયું છે। સત્તાવાર રીતે 2 મોતની પુષ્ટિ પોલીસે કરી છે। ત્યારે આપણે ભાવનગર જિલ્લા વડા નીતિશ પાંડે સાથે સીધી વાત કરીશું। સર, કેટલા મોત થયા છે અત્યાર સુધીમાં? જે અમારા ધ્યાન ઉપર છે એ 2 છે અને બીજા સરટી હોસ્પિટલ મળીને કુલ 5 હોસ્પિટલોમાં અલગ અલગ જગ્યા જે છે જે દર્દીઓ સારવાર હેઠળ છે અને એની અત્યારે હાલ જે છે સારવાર ચાલે છે, વ્યવસ્થિત ચાલે છે। અને આ બધું જે થયું કાર્યવાહી એમાં અમે જે વધુ તપાસ કરતા અમારે એ ધ્યાન ઉપર આવ્યું હતું કે આ લોકો જે છે ડુપ્લિકેટ રોયલ સ્ટેગના સેવનના કારણે આ લોકોની ડેથ થઈ અને આની અમે જ્યારે તપાસ કરી તો આનો બધું જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક હતું ભાવનગર સિટી અને આજુબાજુના વિસ્તારોના એમાં જે છે મેઇન જે કરેક્ટર હતા એ ગૌતમ સોલંકી હતા। એને પછી જે છે અલગ અલગ જગ્યાઓ એનું વેચાણ કર્યું છે। એની બધાની જે છે શોધખોળ અત્યારે ચાલુ છે અને એમાં જે છે ઘણા બધા જે આવા સપ્લાયર છે એને અમે રાઉન્ડ અપ કર્યું છે અને એની અત્યારે હાલ પૂછપરછ ચાલે છે। અને બીજું કે આ લોકો બીજું કોઈ માલ હોય કાં સંતાણી રાખ્યું એની પણ હાલ જે છે તપાસ ચાલે છે। સાહેબ, આ ડુપ્લિકેટ જે દારૂ છે, જે રોયલ સ્ટેગ કરીને જે દારૂ છે, તે ક્યાંથી આવ્યો અને આની ફેક્ટરી ક્યાં? એની જે છે હાલ અત્યારે વધુ તપાસ ચાલે છે। એનો પ્રોડક્શન, ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન આ બધા બાબતે જે છે હાલ અત્યારે તપાસ ચાલે છે। એમાં એવું કહી શકાય કે આ જે ગૌતમ સોલંકી છે એના જોડે જે એક મેઇન આરોપી એક રહીશ જે છે જે પોતે અને એના બીજા અમુક 3-4 લોકો હતા જે એમપી બીજા રાજ્યોના હતા। એ લોકો જે છે આ બધા પ્રોડક્શનમાં એને મદદ કરતા હતા અને આ લોકો બધા મળીને એનો પ્રોડક્શન કરીને પછી જે છે અહીંયા એનો ડિસ્ટ્રીબ્યુશન અને ફર્ધર સેલ કરતા હતા। અત્યારે જે છે જે પેટી જે અત્યારે જેટલી એની જે બધું તપાસ ચાલે છે, કેટલી પેટલી જે છે એને ડિસ્ટ્રીબ્યુશન થયું છે એની બધું તપાસ ચાલે છે। શંકાસ્પદ બીજી અન્ય 2 મોતો છે તે બાબતે શું કહેશો? અત્યારે જે છે અત્યારે અમારા જે ધ્યાન ઉપર છે 2 છે અને જે પણ અત્યારે જે છે આ લોકોની તબિયત કેવી છે, આ લોકોનો હેલ્થ કેવું છે, હાલ બધું એની તપાસ ચાલે છે અને વ્યવસ્થિત જે છે જેની સારવાર છે એની સારવાર પણ ચાલે છે। સાહેબ, એસએમસીના વડા મયુરસિંહ ચાવડા પણ ગઈકાલે મોડી રાત્રે ભાવનગર આવ્યા હતા, તે બાબતે શું કહેવું? એસએમસીના જે વડા છે અમારા ચાવડા સાહેબ જે છે ખાસ સરકારે અને જે આપણા અમારા ડીજી સાહેબ છે એને ગંભીરતાની નોંધ લઈને એસએમસીની ટીમ પણ મોકલેલી અને આ લોકો અમે બહુ વ્યવસ્થિત ગાઈડન્સ આપે છે, સહકાર આપે છે અને આના છેક સુધી પહોંચવામાં જે છે લોકો અમે વધુ અત્યારે જે છે એમાં અમે સંકલનમાં અને એના સહકારથી વધુ અત્યારે ટીમ મહેનત ચાલે છે। અત્યાર સુધીમાં કેટલા બુટલેગરો ડિટેન કર્યા છે? અમે જે કીધું મેઇન ગૌતમ સોલંકીને હસ્તગત કરેલ છે, એના સિવાય જે છે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં જે બીજા સપ્લાયર બુટલેગર હતા એમાં પણ ઘણા બધાને અમે પૂછપરછ માટે એની જે છે અત્યારે એની હાલ પૂછપરછ ચાલે છે। આ હતા ભાવનગર વડા નીતેશ પાંડે સાહેબ કે જેમણે કહ્યું કે એક મેઇન બુટલેગર ગૌતમ સોલંકીની સાથે એક રહીશ પણ હતો અને જેને લઈને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને જે બીજી બધી વસ્તુઓ છે, ક્યાં ક્યાં માલ સપ્લાય કરવામાં આવે છે, ક્યાં કટિંગ કરવામાં આવે છે, તેને લઈને હાલ ભાવનગર પોલીસ તેમજ એસએમસી તપાસ કરી રહી છે। સિદ્ધાર્થ ગોગારી, ન્યૂઝ કેપિટલ, ભાવનગર।